નમસ્કાર. ક્રિકેટના મેદાન પર તો આપણે ખેલાડીઓના ચોક્કા છક્કા જોતા જ હોઈએ છીએ, પણ શું ખબર છે કે અમુક ખેલાડીઓની રિયલ લાઈફ લવ સ્ટોરી પણ કોઈ ફિલ્મથી ઓછી નથી હોતી. આજે આપણે આવા જ એક સ્વિંગના સુલતાન એટલે કે ભુવનેશ્વર કુમારની એકદમ અનોખી પ્રેમકથા વિશે વાત કરવાના છીએ. એવી કહાણી જે મેદાન પર નહીં પણ ક્યાંક બીજે જ શરૂ થઈ. તો સવાલ એ છે કે જે માણસ પોતાની સ્વિંગ બોલિંગથી આખી દુનિયાના બેટ્સમેનોને ચક્રાવે ચડાવે છે, એ સ્વિંગનો સુલતાન પોતાની રાણીને મળ્યો ક્યાં હશે, કઈ રીતે? કહાણી સાંભળીને ખરેખર નવાઈ લાગશે. તો ચાલો શરૂ કરીએ આ મજેદાર ફિલ્મી લવ સ્ટોરી અને જાણીએ કે આ બધું શરૂ ક્યાંથી થયું. જુઓ, મોટાભાગે લવ સ્ટોરી ક્યાં શરૂ થાય? કોલેજમાં, ઓફિસમાં કે કોઈ પાર્ટીમાં, રાઈટ? પણ ભુવીની કહાણી એ આ બધાથી એકદમ અલગ છે. એની શરૂઆત એવી જગ્યાએ થઈ જેની કોઈ કલ્પના પણ ના કરી શકે, એના પોતાના ઘરમાં જ. તો સવાલ એ છે કે આ પહેલી મુલાકાત થઈ કેવી રીતે? ચાલો આ અનોખી શરૂઆતની થોડી ડિટેલ્સમાં ઉતરીએ. હવે આવે છે આ કહાણીનો સૌથી ઇન્ટરેસ્ટિંગ ટ્વિસ્ટ. થયું એવું કે નુપુરના પિતા સરકારી નોકરીમાં હતા, એટલે એમની બદલીઓ થતી રહેતી. અને નસીબ જુઓ, એમની બદલી થઈ મેરઠમાં. અને ત્યાં એ લોકો ક્યાં રહેવા આવ્યા ખબર છે? સીધા ભુવનેશ્વરના પરિવારના ઘરમાં, ભાડેથી. અને એ જાણીને તો વધારે નવાઈ લાગશે કે જ્યારે તેઓ પહેલીવાર મળ્યા ત્યારે ભુવીની ઉંમર હતી માત્ર 13 વર્ષ અને નુપુરની 11. બસ આટલી નાની ઉંમરમાં શરૂ થયેલી દોસ્તી ધીમે ધીમે પાક્કી થતી ગઈ. પછીથી ભલેને નુપુરનો પરિવાર નજીકમાં બીજા ઘરે રહેવા જતો રહ્યો, પણ એમના કોન્ટેક્ટ પર, એમના સંબંધ પર કોઈ જ અસર ન થઈ. અને હવે આવે છે કહાણીનો સૌથી અગત્યનો હિસ્સો. આ બાળપણની મિત્રતા આખરે પ્રેમમાં કઈ રીતે બદલાઈ? ચાલો જાણીએ. નુપુરે એકવાર કહ્યું પણ હતું કે હું એને કલાકોના કલાકો બસ બોલિંગની પ્રેક્ટિસ કરતો જોયા કરતી. આના પરથી જ ખબર પડે કે ભુવી પોતાના ક્રિકેટને લઈને કેટલો ડેડિકેટેડ હતો, અને કદાચ એનું આ જ ડેડિકેશન જોઈને નુપુર એના તરફ અટ્રેક્ટ થઈ હશે. આવી નાની નાની વાતોએ જ તો એમના સંબંધનો પાયો મજબૂત બનાવ્યો. તો દોસ્તીમાંથી પ્રેમ સુધીની સફર તો એકદમ નેચરલ હતી, પણ આ લવ સ્ટોરીમાં એક સિક્રેટ પણ હતું. બંને પોતાના રિલેશનશિપને દુનિયાથી અને ખાસ કરીને પોતાના ઘરવાળાઓથી છુપાવીને રાખ્યું હતું. અને આ સિક્રેટ કોઈ 1-2 મહિના માટે નહીં, પણ પૂરા 3 થી 4 વર્ષ સુધી ચાલ્યું. વિચાર તો કરો, આટલો લાંબો સમય કોઈ સંબંધને છુપાવીને રાખવો એ જ બતાવે છે કે બંને એકબીજા માટે કેટલા સિરિયસ હતા. અને ફાઇનલી આટલા વર્ષો સુધી પોતાના સંબંધને સાચવ્યા પછી 23 નવેમ્બર 2017 એ દિવસે ભુવનેશ્વર અને નુપુરે લગ્ન કરી લીધા. પોતાના પ્રેમને દુનિયા સામે એક ઓફિશિયલ નામ આપ્યું. એ દિવસથી એમના માટે એક નવી જિંદગીની શરૂઆત થઈ. હવે એમની લવ સ્ટોરી તો યુનિક છે જ, પણ એમના પ્રોફેશનનું જે કોમ્બિનેશન છે ને, એ પણ એટલું જ યુનિક છે. જુઓ, એક બાજુ છે ઇન્ટરનેશનલ ક્રિકેટની દુનિયાનો ચમકતો સ્ટાર, અને બીજી બાજુ છે એક ક્વોલિફાઈડ એન્જિનિયર. ભુવનેશ્વર અને નુપુરની આ જોડી પરફેક્ટ એક્ઝામ્પલ છે કે કઈ રીતે બે સાવ અલગ દુનિયાના લોકો પણ એકબીજા માટે પરફેક્ટ મેચ બની શકે છે. તો 2017માં લગ્ન થયા અને ત્યારથી બંને એકદમ હેપી મેરિડ લાઈફ જીવી રહ્યા છે. આજે તો તેઓ એક સુંદર દીકરીના પ્રાઉડ પેરેન્ટ્સ પણ છે. એમની આખી કહાણી ઘણા લોકો માટે એક ઇન્સ્પિરેશન છે. તો આ આખી કહાણી પરથી શું શીખવા મળે? એ જ કે સાચા પ્રેમ માટે કોઈ જગ્યા, સમય કે સંજોગ નક્કી નથી હોતા. એ તો એક મકાન માલિક અને ભાડુઆતના પરિવાર વચ્ચે પણ શરૂ થઈ શકે છે. ખરેખર આ એકદમ પરફેક્ટ ઉદાહરણ છે કે પ્રેમ કોઈ સીમાઓને નથી ઓળખતો.